ચલો આજે થેપલા 2 મહિના સ્ટોર કરવાની રીત જોઈએ। 400 ગ્રામ ઘઉંનો લોટ લઈ 2 પિંચ હિંગ, 1.5 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી અજમો અને અડધી ચમચી જીરું ઉમેરીએ। 1 ચમચી સૂકી કસૂરી મેથી ઉમેરીએ। પછી 1 ચમચી મીઠું, અડધી ચમચી સૂંઠ પાવડર, 2 ચમચી તેલ ઉમેરી બધું સરખું મિક્સ કરીએ। પછી 1 ગ્લાસ પાણીથી લોટ બાંધી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીએ। તેલથી લોટને કેળવી લઈએ અને બોલ્સ બનાવીએ। બોલ્સમાંથી લુવા બનાવી કોરા ના થાય એટલા માટે ડીશથી તેને ઢાંકી દઈએ। અટામણ માટે ઘઉંની જગ્યાએ ચોખાનો લોટ લઈએ અને નોનસ્ટિકની જગ્યાએ લોખંડના તવા પર થેપલા બનાવીએ। લુવાને ડસ્ટ કરી અને થેપલા બનાવીએ। શેકવાનું સરખું જેથી બિલકુલ મોઇસ્ચર ના રહે। કોઈ પણ જાળીવાળા વાસણ પર થેપલાને છૂટા છૂટા મૂકવાના। પૂરા ઠંડા થાય પછી 4 થેપલાને ફોઇલ પર મૂકી બીજા ફોઇલથી કવર કરી અને સીલ કરવાનું। તેને ઝીપલોક બેગમાં મૂકી અને સ્ટ્રોથી વધારાની હવા ખેંચી લઈએ। 2 મહિના સુધી ફ્રીઝરમાં અને 1 મહિનો ફ્રીજમાં સારા રહેશે।